બાય બાય ડુમસ. તો ભાઈ આપણે ડુમસ થી નીકળી ગયા છીએ, કેમ કે હવે જવાનું સુરત. હવે સુરતમાં જઈને રખડવાનું છે. અહીંયા તો ડુમસ દરિયા કિનારે જવાનું નથી, પરમિશન નથી ભાઈ, વરસાદના કારણે પાણી બહુ છે. હા. તો ભાઈ આપણે બસમાં ઉતરી ગયા. હવે જવાનું છે અંબિકા માતાજીના દર્શન કરવા માટે. જો આ ગેટ છે. હવે અહીંથી આગળ જવાનું છે આપણે અંબાજી માતાજીના દર્શન કરવા માટે. પણ અહીંયા એક વડાપાઉં વાળા ફેમસ છે, વડાપાઉં વાળા અનિલભાઈ. એની પણ આપણે મુલાકાત લેવું અને એનું વડાપાઉં પણ આપણે ખાવું. બહુ ફેમસ છે મિત્રો. તો હાલો હવે જઈને જોઈએ અને ખાઈએ, પછી તમને કહું કેવું વડાપાઉં લાગ્યું મને. તો જો ભાઈ આ વડાપાઉં વેસીના બંગલો બનાવ્યો છે અનિલભાઈએ. હાલો આપણે જઈને જોઈએ, ખાઈએ વડાપાઉં. જો ભાઈ પેલા જાય બાજુમાંથી ટોકન લેવાનું હોય વડાપાઉં. કેવું ખાવાનું છે તીખું? હે હા તીખા મીઠા હાલો હવે આવી જાઓ. કાંઈ ઘટે ન ભાઈ. એક નંબર વડાપાઉં છે. તો ભાઈ હવે આપણે અહીંયા છોલે ભટુરે ખાવાના છે. અંબાજી જઈએ ને ત્યાં રસ્તામાં અહીંયા પોઈન્ટ ઉપર આવે છે ગોપાલજી. અનિલભાઈ વડાપાઉં છે ને એની સામે છે એક્ઝેક્ટ. જો ભાઈ બતાવો વસ્તુ ભાઈ. 2 વાગી ગયા છે, 2 એટલે છોલે ભટુરે ખાઈ લઈએ આપણે. જો આ બીલ લીધું અને એક ગુલાબ જાંબુ લીધું. તો જો ભાઈ આપડે છોલા ભટુરા આવી ગયા છે, કઈ ઘટે નહીં એવા. મારે ગુલાબ જાંબુ કઈ ઘટે નહીં ભાઈ. આવી જાવ તમામ લોકો ખાવા માટે ભાઈ, ગરમા ગરમ ઓલા ભટુરા જ લેતો જો ભાઈ. ગરમા ગરમ છોલા ભટુરા ભાઈ. કાંઈ ઘટે નહીં. તમે વડાપાઉં ની લાઈન લાગી, બતાવો આગળ જા આગળ જા. તો ભાઈ 3 વાગી ગયા છે ને અત્યારે આવી ગયા છે અંબિકા માતાજીના દર્શન કરવા માટે. તો હાલો જઈને દર્શન કરી લઈએ ભાઈ. બાકી ઝરમર વરસાદે અત્યારે ચાલુ છે. તો હવે અંબિકા માતાજીના દર્શન કરી આવીએ. જય માડી અંબે. તો ભાઈ તમામ લોકો દર્શન કરી લેજો અંબિકા માતાજીના. આવું સરસ મજાનું છે ભાઈ અંબિકા માતાજીનું મંદિર. તમને તમામ લોકોનું દર્શન કર્યા છે તો તમામ લોકો અંબિકા માતાજીના દર્શન કરી લાગજો. જય માં અંબે કોમેન્ટમાં લખી નાખજો. તો ભાઈ મંદિરના દર્શન કરવાનો સમય સવારે 7 થી 1 વાગ્યા સુધીનો છે અને બપોરે 1 થી 10 વાગ્યા સુધીનો છે રાતે. તો આ ટાઈમ તમે જોઈ અને આવજો દર્શન કરવા માટે.
ને કોમેન્ટમાં જય માં અંબે લખી નાખજો. તો ભાઈ આપણે આમાં ઉતરી ગયા ભાઈ. 136 નંબરની બસ હતી, એમાંથી ઉતરી ગયા આપણે બસ ડેપોમાં સુરતના. આજ પણ બહુ બસો ફેરવી હો ભાઈ. જો આ બ્લુ કલરની બસમાં બેસી લીધા, યલો કલરમાં બેસી લીધા, ને રેડ કલરમાં બેસી લીધા. હવે આ વરસાદ તમે જોવો ભાઈ, આજે ફૂલ બાકાજી કી બોલાવે છે હો. તો ભાઈ આપણે જહાંગીરપુરામાં આવેલી રામમઢીના આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ મિત્રો. તો ભાઈ રામમઢીના તમામ મંદિરો છે. અહીંયા છે આ પહેલા ગણપતિ બાપાનું મંદિર, જય શ્રી ગણેશાય નમઃ. પછી છે હનુમાનજી મહારાજનું મંદિર. વાહ, એટલે મસ્ત મજાની જગ્યા છે ભાઈ રામમઢી. આપણે અહીંયા આવી ગયા છીએ રામમઢી દર્શન કરવા માટે. વાહ, શનિદેવનું મંદિર. હા ભાઈ, તાપી મૈયાનું મંદિર હો. તો ભાઈ આપણે જહાંગીરપુરામાં આવી ગયા છીએ રામમઢીમાં દર્શન કરવા માટે. જો સરસ મજાની ધજા કેવી મસ્ત મજાની લહેરાય છે ને આ મિની ગિરનારના આપણે દર્શન કરવાના છે. ઝરમર ઝરમર મેહુલો વરસે છે ભાઈ. તો હાલો હવે આપણે જાય અને દર્શન કરીએ મિની ગિરનારના. વાહ, બોલો. તો ભાઈ એન્ટર થતા આવું સરસ મજાનું ભાઈ આ ગિરનારની સીડી છે. વાહ, મસ્ત મજાના ગરવા ગઢ ગિરનાર હો ભાઈ અહીંયા સુરતમાં. આજની ભાઈ પરિક્રમા તો ભાઈ જોરદાર થઈ હે જગા ભાઈ, એ કઈ ઘટે નહીં યાર. તો હાલો ગિરનાર ચડવું છે ને, રેડી છો ને કમ્પ્લેટ? જય ગિરનારી, જય ગિરનારી. હાલો ભાઈ ગિરનાર ચડવાનું ચાલુ થઈ ગયું છે. જય ગિરનારી, હર હર મહાદેવ. ગૌમુખી ગંગા. અહીંયા આવી ગયા આપણે અંબાજી માતાજીના મંદિરે. વાહ, બાકી ગિરનાર ઉપરથી નજારો જોવો તમે ભાઈ, કાંઈ ઘટે નહીં હો. અહીંયા છે ભાઈ ગોરખ ધૂણો. ભાઈ ભાઈ, અને હવે એનું શિખર જે આવવાનું છે એ ભાઈ ગુરુ દત્તાત્રેય નું આવવાનું છે. ગુરુ દત્તાત્રેય નું તો કન્ટિન્યુ તમે લોકો વ્લોગ માં બનેલા રહેજો. હવે ગુરુ દત્તાત્રેય ના દર્શન કરવાના છે. હાલો ભાઈ, હવે એનું શિખર ગુરુ દત્તાત્રેય છે. તો હવે આપણે ફાઇનલી ગુરુ દત્તાત્રેય ઉગી ગયા. જય હો ગુરુ દત્તાત્રેય. ભાઈ ભાઈ, જય ગુરુ દત્તાત્રેય. વાહ, ફાઇનલી ભાઈ ગિરનારની યાત્રા આપણી સફળ થઈ ગઈ, કમ્પ્લીટ પૂરી થઈ ગઈ. જય હો ગુરુ દત્તાત્રેય, જય ગિરનારી. બાકી છે ને ભાઈ જો ઉપરથી આવો કઈક નજારો દેખાય છે. વાહ, નેજો લહેરાય હો ભાઈ રામાપીર નું. જય ગિરનારી, જય ગિરનારી. વાહ ભાઈ વાહ, દેખો ભાઈ આવી ગયા હો ભાઈ દર્શન કરવા માટે અહીંયા. જય ગિરનારી બોલ. તો ભાઈ સુરતમાં કેટલા લોકોએ રામમઢીના દર્શન કર્યા છે અને અહીંયા કોઈ રામમઢી આવી ગયેલા હોય એ જરાક કોમેન્ટ કરી દેજો. મિની ગિરનાર. અને જે નો આવ્યો હોય ને ભાઈ એના વિડીયો શેર કરી દેજો, જેથી કરીને આપણા વ્લોગમાં એ જોઈ શકે. બાકી ત્યાં ગુફા આવી ગઈ છે ભાઈ જોરદાર. હજી આપણે અહીંયા જવાનું છે. વાહ ભાઈ વાહ, ગિરનારની પરિક્રમા ચાલુ થઈ ગઈ છે ભાઈ. વાહ વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં ભાઈ. જો ગિરનારની ગુફાઓ
બાકી મોજે મોજ છે ભાઈ વરસાદમાં અહીંયા ગિરનાર જોયા જેવું છે ભાઈ. એકવાર તમે રામમઢી આવી જાઓ ભાઈ સુરતમાં. વાહ ભાઈ વાહ. વાહ. તો મિત્રો હવે છે ને ભાઈ ગિરનારની ફરતી આપણે પરિક્રમા કરવાની છે. તો જો આ પરિક્રમાનો માર્ગ છે. હા જો ફરતી વચ્ચે ગિરનાર છે અને ફરતી બાજુ ભાઈ આપણે પરિક્રમા કરવાની છે. જય ગિરનારી ભાઈ ભાઈ, જય ગિરનારી ગિરનારી બોલતું જવાનું અને આવા સંતોના દર્શન કરતા જવાના અને પરિક્રમા આપણી ચાલુ રાખવાની. તો ભાઈ ફાઇનલી આપણી ગિરનારની જે પરિક્રમા હતી ને પૂરી થઈ ગઈ છે કમ્પ્લેટ. આ ફાઇનલી આપણે હતા એ જગ્યાએ આવી ગયા. આપણે અહીંયાથી પરિક્રમા ચાલુ કરી હતી અને અહીંયાથી પૂરી થાય છે ભાઈ. આ માર્ગથી પૂરી થાય અને અહીંયાથી ચાલુ થાય એટલે આપણી પરિક્રમા છે ને ભાઈ કમ્પ્લેટ પૂરી. જય ગિરનારી. તો ભાઈ ફાઇનલી ઇસ્કોન મંદિરના આપણે દર્શન કરી લીધા છે અને હવે પાછું બસમાં બેસી જવાનું છે. અને ભાઈ આજે તો છે ને ભાઈ આખા દિવસમાં છે ને કમસે કમ 10 થી 11 બસમાં આપણે બેઠા છે સુરત સિટી બસમાં. પણ બહુ મજા આવી એમ. ઇસ્કોન મંદિર અત્યારે છીએ આપણે, દર્શન થઈ ગયા મસ્ત મજાના. હવે આગળ આપડી જો બસ આવી ગઈ છે, હવે બસમાં જવાનું છે આગળ. હજી રામમઢી આપણે દર્શન કરી લીધા. હા આવી ગઈ જો આપણે એ 216 નંબરની. તો ભાઈ ફાઇનલી બસ આવી ગઈ છે. હવે આમાં બેસી જવાનું છે ને હવે લાસ્ટ બસ છે આપડી સીધી અહીંથી સ્ટેશન. તો ભાઈ ફાઇનલી બસમાં બેસી ગયા છે ભાઈ આપડા ઇસ્કોન મંદિર થી અહીંથી રામમઢી થી. આજે આ 10મી બસ છે ભાઈ સુરતમાં આપડી. 10 બસની મુલાકાત કરી, 10 બસની સફર કરી ભાઈ. કઈ ઘટે નહીં, 30 રૂપિયામાં બહુ મજા આવી ગયો. બાકી કઈ ઘટે નહીં. બાકી જો અત્યારે પેસેન્જર છે નહીં. વાહ બાલાજી નો સેવડો. હા મોજ. હા તો ભાઈ અત્યારે 7:30 વાગી ગયા છે અને અમારે સવારના અમે લોકો નીકળ્યા હતા ભાઈ. કેમ કે આજે 8 થી 10 આપણે બસની સફર કરી ભાઈ, સુરતની બસની. એટલે બહુ મજા આવી. હજી જાતા જાતા જો હજી સાંજ પડી ગઈ છે. હજી આઈ થિંક મારા અંદાજે 2 થી 3 બસ ફરવી જો હે પછી ભાઈ ઘરે પૂછશું. એટલે ભાઈ સુરતની બસ, સિટી બસની મુસાફરી કરવાની બહુ મજા આવી, કઈ ઘટે નહીં એવી. એટલે જો અત્યારે અથવા ગેટ અહીંયા ઉભા છે ભાઈ બસની રાહ જોઈને. હમણાં જો આમાં બેસી જાત ને તો સીધા સચિન વયા જાત. એટલે ભાઈ ઘેરે પૂગતા પૂગતા 10-11 વાગી જાત. પણ હવે બીજી એકાદી બસ આવી છે ને સ્ટેશનની, એટલે આપણે એમાં બેસી જવાનું છે મિત્રો. તો ભાઈ સુરતની સફર કઈક આવી હતી BRTS બસની. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.